પહેરીને તું બાપ જો કપા વીણી એટલો બંધો કપા ન વીણાય કામ એવું ભાઈ. હા ફેર પડી ગયો કે ભાઈ? હા હવે ફેર પડી ગયો. નગર પાછા આખલા બીજા દવાખાને જઈએ. ના ના ક્રિસ્કા ગાना सुना क्रिस्का हाँ क्रिस्का गाना सुना दो क्रिस्का गाना सुना दो दिल दिया ले लो दिल ला लिया बोलो ना बेबी क्या किया હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ. તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હર મસ્ત બ્લોગને કરીને સ્ટાર્ટ ને આજની હર પડી ગઈ પાછી મસ્ત ને આપણે છે ને ભાઈ દી હિત ઉગી જતો દી ઉગી જાય મારા બાઈ છે ને એક છે ને તો હાંડી છે ને ભાઈ રાંધી નાખ્યું છે ને એમ છે ને હવે ચા પાણી પી નાખી નાસ્તો કરી લે હવે હવાનો તો હવાનો નાસ્તો બધો રોટલી છે ચા છે. હા હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો તો કરવો પડે થોડોક પિક્ચરમાં કરવો પડે નાસ્તો તો એ છે ને ભાઈ તો તાવડી મેકલ છે ને અડધો લોટ બાકી હા તો છે ને ગરમ છે ને નાસ્તો કરી લે કે શા ગરમ હોય કે તો નાસ્તો કરી લેવાનો હોય. તો ભાઈ ફાઇનલ અત્યારે આપણે છે ને મસ્ત નાસ્તો પાણી કરી લીધા છે ને અહીં છે ને આવ્યા છે દાદાની ઘેરે તો હંદે છે ને ભાઈ બેઠા છે તો આપણે ઘડીક છે ને હવે એવું કરીએ કેમ કે મેહુલભાઈ આવ્યા છે આટો મારો એટલે છે ને ઘડીક બેહવું તો પડે તેને કા મેહુલભાઈ. હા હો દિવાળીમાં આવ્યા કા કે દિવાળી પછી હવે આવ્યા પાછા આવ્યો કોની આટો મારો ખેર ઉપર ખેર કરવા રહ્યો બીજા ના ખેર કરીને વી જવાનું છે. ખેર પછી જવું પડે ને કોને. હા હો તાઈ કરતા સમજો આપો નથી હજી ટાઈટ હોય આમ બોલો માર બા ની અંદર દર્શી પહેરીને તું આમ બોલો કપા વીણી એટલો બંધો કપા ન વીણાય. આ છે ને સેજુબેન ના છે ને બા છે એટલે છે ને તમે કોમેન્ટ કરતા સેજુબેન ની કાં છે સેજુબેન ને છે ને કપામાં હતા તો હવે છે ને વીવા છે કામ જો હા હો કપામાં જતા તે વીએ નોકરી કરવા ગયેલા હતા સેજુબેન આમ હોતે કે નોકરી કરવા ગયેલા હતા એ નોકરી જ કેવાય આપડી. હા કપાહી નોકરી જ કહેવાય. છે ને જેવા પૂજેલા હતા એના પપ્પાને એને ઘરે વેવા ઠેક એવું છે. એન્કર છે ને મારા બાન હંદે છે ને કામ કરીને હવે એન્કર વી તડકો પડે તે હાલ લાગે બેહવાનું. ભલા મારો ઉપા તો છે એકલા આણમાં છે કે આ ઓલો વિવાદ આલે કે ભાઈ બગદાણા વિશે એનું એક ધારો આખો દી એનું જોવે એટલે એનું જોવે. વિવાદ તો હું છે આપણને ખબર નહીં પણ મારો ઉપા જોતા હોય હવે આપણને કઈ ખબર નહીં. જો આ છે ને અત્યારે હવાના પરમાં જોવા મીઠા એવું છે ભાઈ. તો ભાઈ એન્કર છે ને મારા ઉપા ને મારા બા આખું ફેમિલી છે ને ભાઈ હંદે બેસી જશે જમવા હવાનું તો એન્કર તો બેસી ગઈ સુનિતા બેન કા સુનિતા બેન સારું છે ને અત્યારમાં છે ને ભાઈ વિડીયો જોવે છે પાણીપુરી નું ઉતળે કોનો વિડીયો પાણીપુરી તળતા શીખો ત્યાં છે ને ભાઈ ભાજી બની એટલે છે ને ખાવા બેસી જશે કાઓ પા હાલો બધા ખાવા. આપણે છે ને જવું છે મેહુલભાઈ આરે છે ને કરસા દવાખાને તો મેહુલભાઈ આવ્યા ક્યાં તો મેહુલભાઈ છે ને એક મજા બગડી ગઈ એટલે છે ને દવાખાને રહી આવી. તો ભાઈ અત્યારે આપણે છે ને આવેલા હતા દવા લેવા તો આપણે છે ને સરકારી આરોગ્ય છે એમાં આવેલા હતા ને દવા કેટલી આપી દો એટલી છે ને દવા આપી છે મેહુલભાઈને. આ છે ને ભાઈ ઉધરેની શરદીની હંધી ભેગી બેઠી છે હા હો પ્રાઇવેટમાં ગયા પણ ડોક્ટર નહોતો. પેલા છે કે પ્રાઇવેટમાં ગયા પણ ના છે ને ડોક્ટર અત્યારે આવેલા જ નહોતા એટલે છે ને હું કહું હાલો આરોગ્ય કેન્દ્રમાં આવી અંદર કરતા સારું તો છે ને હવે આપણે ભાગી ઘરે. તો ભાઈ આપણે છે ને મેહુલભાઈ આવી ગયેલા હતા દવાખાને અત્યારે આપણે છે ને ફાઇનલ વીએ છીએ ને કે છે ને ભાઈ હંધાઈ તો ખાઈ લીધું તો આપણે છે ને બાકી છીએ છે ને ભાઈ મસ્ત તો ભાજી છે ભાઈ છે ને રોટલા છે તો છે ને ખાઈ લઈ બીજા હંધાઈ તો ખાઈ લીધી ગયા તેવા હંધાઈ કે વી ગયેલા હતા તો આપણે દવાખાને ગયેલા હતા ને હવે અત્યારે વીએ છીએ તો જમી લઈએ. તો ભાઈ કે છે કે અમારે કુલદીપભાઈ ગયેલા હતા નિશાળે કેમ કે એને હાલે છે પેપર તો પેપર હાલે તો નિશાળ ગયેલા હતા હવામાં છે ને ટિફિન લઈને ગયેલા હતા અત્યારે દેખડો ટિફિન છે ને અહીં આવીને ખાઈ આમ કેમ ભાઈ અહીંયા સેલું પેપર હતું કે જરા પડી ગયું વહેલા રીતે પડી ગયું સેલું હતું વાસણ ન હોય તે જરા આપી દીધું. તો પછી ને હવે ઘેર આવીને છે ને ટિફિન ખાય આમ બોલો ટિફિનમાં છે ને આવો લઈ ગયેલા હતા હા ટિફિન તો ખાલી હારે લઈને જઈ હતી એટલે છે ને ઘરે આવીને ગઈ કુલદીપભાઈ પોપટ બની ગયો. ટિફિન લઈને તો લાગે ના ભણવા જાય ટિફિન લઈને જઈને તો ભણવા એમ લાગે એવું છે તો ખાલી ના લઈ જાય તે હાસિલ રહો બાકી ઘરે આવીને જ ખાવાનું શું એ નહીં થાય પછી. તો ભાઈ આપણે છે ને ગપ્પામાં લઈ આવ્યા પણ અહીં છે ને ભાઈ મસરા બહુ વધી ગયા એટલે છે ને મારો પાસે ને લાવવા છે પોપ અને છે ને મસરાની છે ને દવા સાટે છે એ છે ને બહુ ડેન્જર છે બહુ થોડીક બોલો મારો પાછો દવા સાટે મોઢે છે ને બાંધી રાખવું પડે નગર છે ને ભાઈ દવા અમુકને સડી જાય આમાં એવું હોય એટલે છે ને અમારે તો કોઈ દવા આમ સાટવાની હોય જ નહીં કેમ કે અત્યારે છે ને ભાઈ મસરા વધી જાય એટલે છે ને દવા સાટવી પડશે ને મારો પાસે ને હવે સાટે છે દવા
ને હવે છે ને ભાઈ જાય છે ઘરે. આપણે ઘરે છે ને ભાઈ મસરા કવડી ગયા ડોકને હંધી છે ને ઓવર નીકળી વેડમાં 2-3 કવડી ટામટા કરીને ખા. એટલે છે ને ભાઈ દવા છાંટવી પડશે એટલે મસરાથી પાછા માંદે પડી રહી એવું છે. છાંટી દઈ તો ભાઈ આપણે છે ને મેહુલભાઈ દવાખાને લઈ ગયા તો મેહુલભાઈ પાછી છે ને ખબર કાઢી લઈ. ત્યાં કરતો અમારા મેહુલભાઈ છે કા મેહુલભાઈ હા ફેર પડી ગયો કે હવે? હા હવે ફેર પડી ગયો. નકર પાછા આખલા બીજા દવાખાને જઈએ. ના ત્યાં છે ને મેહુલભાઈ બેઠા અમારા વિરાક કાન ભણો કા વિરાક કા સારું છે ને? હજુ છે ને ભાઈ ખેર આવી જશે ઓરી એટલે છે ને અહીં કરતો મહેશભાઈ પતંગ ચકાવે છે ને અહીં કરતો હાજી છે ને પતંગ ચકે છે. અહીં તો કેસા લાગવાના છે આગળ જોઈએ હવે કોની કપાઈ એમ આપણે જોઈએ તો ખરા. આપડા સકાવે તો આપણે જોઈએ ખાલી. તો ભાઈ છે ને ભાઈ મહેશભાઈ ની પતંગ સકાવતા પછી આપણી સકાવ આવી જાય. હવે છે ને આપણે સકાવવાની છે પતંગ ને અહીં તો કેટલી પતંગો છે કે 1 2 3 4 5 આ તો ખાલી છે ને ભાઈ અહીંથી છે બી તમને તો આમ બતાડો અમે તો કેટલી પતંગો છે કે આમ ને એક ભાઈ તો ઓલા પણ સકાવે એવું છે ભાઈ. હાલો ભાઈ બધાય પતંગ ચકાવવા આપણે જો ચકાવી છીએ અત્યારે પતંગ. કુલદીપભાઈ ની પતંગ કાપ નાખી ભાઈ તો નવો ફિરકો લેવા ગયા છે. ફાઇનલી ફેમિલી આખો દિવસે ને ભાઈ પતંગ ચકાવીને થાકી જાય છે ને અત્યારે છે ને આવી જાય છે આપણે હોવા. આપણે તો ને હોવા આપણે તો આપણે ઘરે જ હોઈ છીએ પણ શૈલાભાઈ છે ને કેટલા 5-6 જમણથી આપણે જેદન કપાવ્યો તે દન શૈલાભાઈ છે ને અહીં રહેવા આવી છે. જાગો આપીની છે ને ફૂલ સુવિધા કરીને ગયેલા ઘરે ને આમ જો છે ને સેટઅપ એમનો પીડોજી ઘરનો સેટઅપ તો દોઈ તો છે ને ભાઈ શૈલાભાઈ રોક આવેલ છે એટલે જો શૈલાભાઈ એકલા હું આવે એને કરે છે ને મહેશભાઈ હાર્દિકભાઈ ને જયપાલભાઈ એ અંદર છે ને કમ્પ્લીટ હું આવેલા છે ને અત્યારે છે ને શૈલાભાઈ એક જાગે છે કા શૈલાભાઈ હું જ સીવડે એ હંધે છે કે આ ખોટી દૈનત વાળા છે બાકી છે જાગે છે. આ જયપાલભાઈ તમે છે કે તમે ભાઈ છે કે અમારા નનકા એટલે હાવ નનકા ભાઈ છે. આ ભાઈને તમે ઓછા વિડીયો જોવા મળતા છે પણ આ ભાઈ છે ને અમારા હાવ નનકા છે ને આ ભાઈ છે ને મહેશભાઈ છે કે અને સગા ભાઈ છે. તો મહેશભાઈ કેવું લાગ્યું મહેશભાઈ આખો દી પતંગ છે કેવી રીતે? મજા આવે છે. કાલ તમને બધાને હેપી મકર સંક્રાંતિ. હા કાલ છે. કાલ છે તો આજ આપણે શું કે પેલા એક દી આગુ કહી દઈ બધાને હેપી મકર સંક્રાંતિ. એવું નહીં ભાઈ આ વિડીયો પાછો કહી દે છે કે એ નક્કી નહીં એટલે છે ને વિડીયો તો પાછો આદત બનાવશે પણ વિડીયો કહી દે છે ને એ નક્કી નહીં કેમ કે ભાઈ સિંગ પાંકરો ને એવો વિડીયો આવેલો છે કે એ આગો થોડોક મેકો પડશે એટલે એ પહેલાં એ મેં કીધી પછી તો હાલ છે એવું છે. તો ભાઈ છે ને હંધે જાગે છે ને હાર્દિકભાઈ અમારા અહીં હું આવે છે કા ભાઈ? गाना सुना क्रिश का હા ક્રિશ કા ગાના સુના દો ક્રિશ કા ગાના સુના દો. दिल ना दिया લે લો. दिल ना लिया बोलो ना मैं क्या किया आखी दुनिया ले बेटा आखी दुनिया. તો ભાઈ આમાં છે કે ભાઈ સોશિયલ મીડિયામાં છે ને સવાઈ ગયા છે ક્રિશ કા ગાના સુનેગા યા કહેતી ઇન્સ્ટાગ્રામ ખોલીએ એટલે એક જ દી પહેલા વિડીયો આવે ક્રિશ કા ગાના સુનેગા ક્યાં. તો અત્યારે છે ને ભાઈ બહુ ટ્રેનિંગ માલ છે એટલે આ ભાઈ હંધાઈને ટ્રેનિંગ હોય એટલે આ ભાઈ થોડા મેં કે તે હંધે રીલું બનાવી નાખી એક એટલે છે ને ભાઈ એને પાકો થઈ ગયેલો હોય ક્રિશ કા ગાના સુનેગા આપણને જ ખબર નહીં આપણે એને બનાવ્યું ભાઈ એની ઉપર એટલે છે ને હાર્દિકભાઈ જયપાલભાઈ આ છે કે મોટા ક્રિએટર બનવાનું છે. આ છે ને એટલે તમને લાગે આ નનકા છે ને ભાઈ મોટા બનશે એમ લાગે. આ છે ને ગીત બનાવે એવું છે ગીતના વિડીયો બનાવે ગીતના એલા ડાયરેક્ટ આપણે આગળ તાઈને તાઈ અમારે મહેશભાઈ વિડીયો બનાવ્યા પછી શૈલાભાઈ તો ને બનાવતા એ છે ને ઇન્સ્ટાગ્રામ વાળા આ ભાઈ દાંત કાઢે છે ને વતરાઈ ગયો એટલા દાંત કાઢ્યા એવું છે ભાઈ ને આપણે ઘડીક વાર છે ને અહીંયા આવ્યા અહીં છે કે આગળ ઇન્સ્ટાગ્રામમાં છે ને રીલો હતા તે દાંત કાઢી છે ને તો વાત પૂછવામાં એટલા દાંત કાઢ્યા હવે છે ને અત્યારે લગીને આપણે ઘરે હતા હવે છે ને અહીંયા આવ્યા છીએ ને ઘડીક વાર અહીંયા વિડીયો જોઈ પછી છે ને પાછો વિડીયો એડિટિંગ કરવાનું છે આપણે એટલે ભાગી ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મદદ કોમેન્ટ કરી નાખજો. અચ્છા રાખજો તમારો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવો બ્લોગ ત્યાં સુધી બધાને જઈએ માતાજી બાય બાય. ચેનલ નવી તો સબસ્ક્રાઈબ કરતા હો પાછા બાય બાય.